જો ભાઈ આ એક એવી જગ્યા છે કે અમદાવાદમાં તમને લાઈવ ગરમા ગરમ થાબડી મળે. થાબડી બને કે ખબર એમાં દહીં નાખો ને ફાટે ને દૂધ. હા, ફાડી નાખવાનું. હા, થોડું દહીં નાખશે એટલે ફાટશે અને ઘી નાખશે અને આખો દિવસ અહીંયા લાઈવ હલવો બનતો જ રહે. ઘણા લોકો ફટકડી નાખે, ઘણા લોકો અત્યારે દહીં નાખે અને ઘી બી નાખે. જોયું ને તમે? ઘી એટલે કણી વાળો મસ્ત થાય. ક્યાં આવવાનું? હાલો ખાવા. ચંદ્રિકા ડેરી ની અંદર આવી જવાનું. બસ હલવો ખાવો ને તમારે ગરમા ગરમ ઓલવેઝ ગરમ મળે. તમે સવારે ચાલુ થાય 8 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ગરમ જ મળે. થાબડી તો છે ને સૌથી વધારે કાઠિયાવાડની અંદર, પછી કચ્છની અંદર, જુનાગઢમાં તમે જાઓ તો ત્યાં ઘણી બધી લાઈવ બનતી હોય છે. અમદાવાદમાં એકમાત્ર એવી જગ્યા છે કે જે જગ્યા લાઈવ ગરમા ગરમ એવરીડે બનતી હોય છે. જોઈ લ્યો આ ગરમા ગરમ. અહીંયા ઓલવેઝ તમને ગરમ જ મળશે. અને ભાઈ સ્વીટ ખાતા રહો. જેટલા લોકો મીઠું ખાવાના શોખીન હોય ને એને તો આ બહુ ગમશે. અને રોજે રોજ સ્વીટ ખાવાના શોખીન બહુ બધા લોકો છે, પણ સ્વીટ તો સ્વીટ જ છે. તમે આમ ખાવ એટલે કમલેશભાઈ ગળ્યું તો ગળ્યું, બીજું બધું બળ્યું. ગળ્યું તો ગળ્યું, બાકી બીજું બધું ગળ્યું. ગળ્યું ખાવાથી મજા જ આવે સાહેબ. ઓલવેઝ કોણે કોણે ગળ્યું વધારે ભાવે કોમેન્ટ કરજો.